કેમ છો મિત્રો અમારા એક વ્લોગમાં? અને મિત્રો જો મસ્ત મજાનો ખબર પડી જશે અત્યારે. અને મિત્રો જો અત્યારે વ્લોગ શૂટ કરી દીધો છે 2-3 દી નહીં પણ 5 દીથી મારા વ્લોગ મિત્રો નથી આવતા. તો એનું કારણ છે મિત્રો દરેક મિત્રો બીમાર પડી ગયો હતો અને અત્યારે જો વ્લોગ શૂટ કર્યો છે. શિયાળો પવન મળી ગયો છે અને મિત્રો દિવાળીની કેટલી 7 થી 8 દિવસની વાર છે. હાથ લગભગ તો શી ખબર જેટલી છે. અને મિત્રો હવેથી મારા રોજના વિડીયો આવશે લગભગ. અહીંયા જો હજી મારા ડોબાને અત્યારે પાવાના છે ભેંચું ને, તો અત્યારે એને પાવા મળવું અને વાગી ગયા છે મિત્રો 11 ને 10 મિનિટ થઈ ગઈ છે. અને આ બધાને પાવાના છે જો. લાઇટ પણ મિત્રો અત્યારે હે હમણાં વહી ગઈ હતી. ના જો અત્યારે તો મિત્રો તમને અત્યારે દેખાડું, મારો ફોન અત્યારે પડી ગયો છે અને એક ડિસ્પ્લેમાં તાવડો પણ પડી ગયો છે. જો અહીં કણે પડી ગયો છે મિત્રો. આ સાઈડ છે ઉપલી સાઈડમાં ડિસ્પ્લેનો કોમ્બો તૂટી ગયો છે. આ લગભગ તો મિત્રો પાણા ઉપર આવ્યો છે, ખબર નહીં હવે હાલ છે મિત્રો નવો જો તમને દેખાડું. તો મિત્રો જો તમને અહીંયા કેમેરો અહીંયા જો તવડો દેખાતો હોય છે ફોનમાં. મિત્રો કેમેરાને કાંઈ થયું નથી ને કરે તો આમ ઓલો થઈ જાત મિત્રો. પણ કઈ રીતથી પડી ગયો ને એ નથી ખબર. હાથમાં આમ મુકાઈ ગયો પડી ગયો. મને એમ કે કાંઈ થયું નહીં હોય, મજાકમાં મિત્રો ફોન પાડી દીધો છે આના લીધે. મિત્રો આના કરતી છે ને કોમ્બો નાખવાના પૈસા લેવા પડશે. નોન તો મિત્રો જો આનું વેચીને કોમ્બો નાખી દેવો હોય. અત્યારે અમે વાગી ગયા છે મિત્રો 3 વાગવા આવ્યા છે અને મિત્રો અત્યારે વ્લોગ શૂટ કર્યો છે. અને મિત્રો વ્લોગ છે ને ભૂલી ગયો તો બનાવવાનો, 5 દિવસ બનાવતો નથી ને તે. અને અત્યારે તો પાસ સાયો વળી ગયો છે ને તો 2 ગાડીઓને મિત્રો ફેરવી લીધી છે. આ બેને ફેરવી પડે મિત્રો. આજ મારા મમ્મીની ગયા છે મારા મામાના વજે, કારણ કે સનેડો લે ટોયલી બનાવે ને. ટોયલી પણ તમને દેખાડીશ કેવી છે. લારી અમારે લારી કે હું તમને ટોયલી કહી દઉં ને ઓલી શું કહેવાય નીણ વાટવા ગયા છે. હમણાં મિત્રો આવશે. અને હવે તો હે ને કાલ તો 2 વાગ્યા આવી ગયા હતા અને 3 વાગી ગયા. આજ છે ને મિત્રો વધારે ફરોટું ભરવાનું છે. અને બાકી તો જો આવું કાંક છે નજારો અત્યારનો. શિયાળો પણ મિત્રો વળી ગયો છે અને દિવાળીના મિત્રો 7 દિવસ સેટા છે. તો દિવાળીનું છે મિત્રો મકાન સારા કરવાના છે અમારે. અને ઘરમાં પણ મિત્રો ઘરમાં પણ છે ને સાફ સફાઈ બધી કરવાની છે. આ ઘરમાં તો નીણ ભરી છે એટલે એમાં સાફ સફાઈ નહીં કરવાની થાય. ખાલી એક આમાં ઓલી વંસરીમાં આમાં ફાઇનલી મિત્રો જો અત્યારે છે ને અમારે આવી ગયો છે અમારા ભાઈ ગયા મિત્રો. પારસ લેવાનો છે અત્યારે અમારે. હું તો જો તમને ત્યારે કપાસ તળી ગયો છે મિત્રો આમાં કોક રોયલામાં. તો ફાઇનલી મિત્રો અત્યારે આવી જશો અમારા ઢાબા ઉપર ને મિત્રો. વ્લોગ અત્યારે શૂટ કરી દીધો અને એ કે દી આદમી જોશે સુરત દાદા મિત્રો ધડો ને હાફી રહ્યો છો. લોકેશન કેવું અત્યારમાં આવે છે આમાં મિત્રો. પહેલાં આમ ગુવાર હોય તો ગુવારમાં જો દવા સાડી દીધી એટલે બળી ગયો છે. હવે બળી ગયો છે તમને જો દેખાતો છે. અને મિત્રો હવે તો આવે છે દિવાળી. અને દિવાળીમાં શું હોય સાફ સફાઈને એવું કરવાનું હોય. ખેતરનું મારે મિત્રો કામ ખૂટતું નથી અને શું કરવું. નામ જોવું અત્યારે બધે પાલક લે છે. અને આ બાજુ મિત્રો જો ભીંડો છે, દેશી ભીંડો છે. તો ફાઇનલી મિત્રો પાછો આવી ગયો છે અત્યારે. ક્યાં આવી ગયો છે ખબર છે? ઢાબા ઉપર આવી ગયો છે ને જો આ મિત્રો જો તવડા પડતા જશે કોક એટલે હે ને આ લગન આટલું તળકરું છે. આમાં બેલું હોય આમાં રોગો પાયો એટલે મિત્રો તવડા પણ પડી જશે. અને અહીં કણે જો કપાઈ ગયું છે ને અહીં કણે જો બારીની વાસટ ન આવે ને વરસાદની એટલે રાખવી જોઈએ. અને બાકી જો મિત્રો આવું હાલે છે કાંક. અને મારો ફોન હલકો છે ને મિત્રો એટલે રિઝલ્ટ તારમાં નથી આવતું. બાકી તો સલાહ તો બસ આનો ઓલો કાંઈ પૂરું કરું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રી નો ઓલો કાલે મળશે. ચાલો ભાઈ.